કરંટ જોવા મળ્યો છે। દરિયામાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા। આ પરિસ્થિતિને ધ્યાને રાખી ઓખા બંદર પર 2 નંબરનો સિગ્નલ લગાવવામાં આવ્યું છે। સ્થાનિક માછીમારોને સલામતી માટે માછીમારી ન કરવાની સૂચના આપવામાં આવી છે। તંત્ર દરિયાઈ માહોલ પર સતત નજર રાખી રહ્યું છે। લોકો માટે અનાવશ્યક જોખમ ટાળવું મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું છે। ગુજરાતમાં શક્તિ મામનું વાવાઝોડું હતું તે ટળી ગયું છે ત્યારે હું મારી પાછળના હાલના દ્રશ્યો બતાડીશ કે જે યાત્રાધામ દ્વારકા છે ને ત્યાં અરબી સમુદ્ર છે ને અરબી સમુદ્રના કાંઠે હાલમાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। દરિયો ગાંડો તૂર બન્યો હોય તેમ હાલમાં પણ આજે ચોથો દિવસ છે સતત ને સતત તે જે દ્વારકાનો અરબી સમુદ્ર છે ત્યાં ઊંચા મોજા ઉછળ્યા છે। દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે ને માછીમારી ભાઈઓ છે તેમને દરિયો હજુ પણ ખેડવાની મનાઈ હોય અને ક્યાંક ને ક્યાંક જોઈ શકાય કે હાલમાં દરિયો બિલકુલ ખાલી છે। એક પણ માછીમારી ભાઈઓ અંદર જોવા નથી મળી રહ્યા। અને ખાસ કરીને એક વાત કરવામાં આવે તો જે ગોમતી ઘાટ છે આજે ગોમતી ઘાટ ઉપર પણ જ્યાં દરિયાનો કરંટ જોવા મળ્યો હતો અને ગોમતી ઘાટ પણ છે ત્યાં પણ 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા હતા અને સહેલાણીઓ આ ઉછળતા મોજાનો ભરપૂર લાભ રહીને નિહાળી શકતા હતા। સહેલાણીઓ છે તેમને દરિયાથી દૂર રહેવા માટે તંત્રની સૂચના હોય પણ હાલમાં જે ઊંચા મોજા ઉછળતા હોય તેમનો લાભ સહેલાણીઓ હાલ લઈ રહ્યા હતા અને દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। અનિલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ